મિત્રો આજનો દિવસ એટલે કે 11 સપ્ટેમ્બર અને 11 સપ્ટેમ્બરનો દિવસ જે છે કે જે ખૂબ પ્રખ્યાત છે રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે. જી હા દોસ્તો, રાષ્ટ્રીય વન શહીદ દિવસ, આપણે વન દિવસ સાંભળેલો હોય, શહીદ દિવસ સાંભળેલો હોય, પણ દોસ્તો આ શું છે કે રાષ્ટ્રીય વન શહીદ દિવસ? તો દોસ્તો પર્યાવરણ સાથે સંકળાયેલો એક મુદ્દો છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે 1730નું વર્ષ હતું. મારવાડની અંદર અભયસિંહ કરીને એક રાજા હતા કે જેમણે એક આદેશ આપેલો કે ભાઈ ત્યાં આજુબાજુમાં ખાસ જે પ્રદેશમાં જંગલના ઝાડવાઓ જે છે કે જે કટ કરવાના છે, કાપવાના છે. અને પર્યાવરણ પ્રેમીઓ જે છે કે જેનો એક બહુ મોટો સમૂહ જે છે કે જે એવું કહી શકો કે અમૃતાદેવી બિશ્નોઈની આગેવાનીમાં ત્યાં જતા હોય છે અને એક એક ઝાડવા જે છે કે જેને ચોંટી જતા હોય છે અને લપાઈ જતા હોય છે. અને સંજોગો વસાત એવું બને છે કે સૈનિકો સાથેના સંઘર્ષ દરમિયાન 363 જેટલા લોકો દોસ્તો આની અંદર શહીદ થતા હોય છે. અને આ જે ઘટના જે છે કે જેને યાદમાં એવું કહી શકાય કે ખેરજલી હત્યાકાંડ જેને કહેવામાં આવે છે, ને એ શહીદોની યાદમાં ભારત સરકારના કેન્દ્રીય પર્યાવરણ અને વન આબોહવા પરિવર્તન મંત્રાલય જે છે કે જેણે 11 સપ્ટેમ્બરનો દિવસ જે છે કે જેને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે મનાવવાનું નક્કી કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી યાદ રાખજો, આવનારી એક્ઝામમાં તમને આ દિવસ ખૂબ કામ લાગી શકે છે.